નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેમિસ્ટ્રી પાર્ટ 1 એનું અગત્યનું ચેપ્ટર એટલે દ્રાવણો એના વિશે વાત કરવાના છે. શરૂઆતમાં પ્રસ્તાવનાથી વાત કરશું, ત્યારબાદ ચેપ્ટરમાં આવતા થોડા અગત્યના પદો એટલે કે દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, દ્વિઅંગી દ્રાવણો કોને કહેવાય એના વિશેની વાત કરશું. ત્યાર પછી આપણે દ્રાવણોનું આપણા રોજિંદા જીવનમાં મહત્વ કેટલું છે એના થોડાક ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું. ઉદાહરણો જોઈ ત્યાર પછી આપણે આ ચેપ્ટરમાં દ્રાવણોના કેટલા પ્રકાર પાડવામાં આવે છે તેની વાત કરશું અને દ્રાવણ બનવા માટે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચેની કેટલીક ખાસિયતો હોવી જોઈએ, કેટલીક લાક્ષણિકતાઓ હોવી જોઈએ એ લાક્ષણિકતાઓ વિશેની આપણે વાત કરશું. ત્યાર પછી આગળના ચેપ્ટરમાં આપણે સાંદ્રતાની વાત કરશું, પ્રસ્તાવનાની વાત કરશું, પણ થોડું એવું આપણે 11 સાયન્સનું રિવિઝન કરી લેશું. દ્રવ્ય વિશે આપણે ભણ્યા છે કે જેને કાંઈ દળ છે અને જે જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. ભૌતિક અવસ્થાના આધારે આ દ્રવ્યના આપણે મુખ્ય 3 પ્રકાર પાડેલા હતા: ઘન, પ્રવાહી અને ત્રીજું વાયુ. જથ્થાત્મક સંબંધના આધારે આપણે તેના મુખ્ય 2 પ્રકાર પાડેલા હતા. પહેલું સંયોજન અને બીજું હતું તત્વ. જ્યારે મિશ્રણના આધારે આપણે તેના 2 પ્રકાર પાડેલા હતા. પહેલું સમાંગ અને બીજું વિષમાંગ દ્રાવણ. અહીં આ ચેપ્ટર દરમિયાન આપણે સમાંગ દ્રાવણોની વાત કરશું, જે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક એકરૂપ રહેલા હોય છે. પ્રસ્તાવનાની વાત કરીએ તો સામાન્ય જીવનમાં આપણે ભાગ્યે જ શુદ્ધ પદાર્થના સંપર્કમાં આવીએ છીએ, કારણ કે આપણે શુદ્ધ પદાર્થ કરતાં તેના મિશ્રણનો વધુ ઉપયોગ કરીએ છીએ. પ્રસ્તાવના પરથી આપણને સમજવામાં આવે કે ઘણી બધી એવી વસ્તુ છે જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, પણ તે મિશ્રિત સ્વરૂપે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, શુદ્ધ સ્વરૂપે ભાગ્યે જ ઉપયોગ કરીએ છીએ. પ્રસ્તાવનાની વાતમાં દ્રાવણની વ્યાખ્યા વિશે જોઈએ આપણે તો 2 કે તેથી વધુ શુદ્ધ પદાર્થો મિશ્ર થઈ જે સમાંગ અથવા એકરૂપ મિશ્રણ બનાવે તેવા મિશ્રણને દ્રાવણ કહે છે. એટલે 2 શુદ્ધ પદાર્થોનું મિશ્રણ, જેને હવે આપણે દ્રાવણ કહેશું. પણ યાદ રાખવા જેવી અહીંયા એક વાત છે કે બંને પદાર્થો એકબીજામાં સમાંગ અથવા તો એકરૂપ મિશ્રણ બનાવતા હોવા જોઈએ. દ્રાવક, દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવક કહેવાય છે. દ્રાવ્ય, દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું તેને દ્રાવ્ય કહેવાય છે. દ્વિઅંગી દ્રાવણ, જે દ્રાવણમાં ફક્ત એક દ્રાવ્ય અને એક જ દ્રાવક હોય તેવા દ્રાવણોને દ્વિઅંગી દ્રાવણ કહેવામાં આવે છે. દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય અને દ્વિઅંગી દ્રાવણને આપણે હવે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિમાં તમને બતાવી છે એક બીકર આપેલું છે, એ બીકરમાં પાણી ભરેલું છે અને ઉપરની સાઈડ એક પદાર્થ જેનું પ્રમાણ ઓછું હશે તો એને આપણે શું કહેશું? દ્રાવ્ય કહેશું. અને બીકરમાં જે પદાર્થ એ પ્રવાહી લીધેલું છે જેનું પ્રમાણ વધારે છે તો આપણે શું કહેશું? એને દ્રાવક કહેશું. આ બંને જ્યારે એકબીજામાં મિશ્રિત થાય છે ત્યારે પરિણામે દ્રાવણ બને છે. દ્રાવ્યનું પ્રમાણ ઓછું, દ્રાવકનું પ્રમાણ વધારે અને પરિણામે બનતું સમાંગ મિશ્રણ, જેને આપણે હવે દ્રાવણ કહીશું. સમાંગ દ્રાવણમાં રહેલા કણોનું કદ 1 નેનોમીટર કરતાં પણ નાનું હોય છે. સમાંગ દ્રાવણમાં રહેલા જે પણ કાંઈ કણો હશે તેનું કદ અતિ સૂક્ષ્મ હશે, 1 નેનોમીટર કરતાં પણ એનું કદ નાનું હશે. એટલા માટે આપણને ખબર છે પાણી ભરેલા ગ્લાસમાં આપણે ખાંડને ઉમેરીએ છીએ, થોડી વાર પછી નિહાળતા
આપણે ખાંડ નરી આંખે જોઈ શકતા નથી, કારણ કે બનેલું પરિણામી દ્રાવણ છે સમાંગ દ્રાવણ છે, અને સમાંગ દ્રાવણમાં કણોની સાઈઝ અથવા તો કણોનું કદ ખૂબ ખૂબ નાનું હોય છે. જો આ કણોનું કદ 1 નેનોમીટરથી નાનું હોય તો સમાંગ દ્રાવણ બને છે. 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની રેન્જમાં હોય તો કલીલ દ્રાવણ બને છે. અને 1000 નેનોમીટર કરતાં પણ જો કણોનું કદ વધારે હોય તો બનતું પરિણામી દ્રાવણ છે એ વિષમાંગ પ્રણાલી જેવું દ્રાવણ બને છે. જે ઘટકોને એટલે દ્રાવણમાં રહેલા બે ઘટક કયા કયા, એક દ્રાવ્ય અને દ્રાવક, આ બે ઘટકોને આપણે ગાળણ, આકૃતિમાં જોઈ શકો છો કે બનેલા પરિણામી દ્રાવણને આપણે ગાળણ પદ્ધતિ અથવા ઠારણ, એના ઠાર બિંદુની મદદથી અથવા સેન્ટ્રીફ્યુગેશન મશીન આપ જોઈ રહ્યા છો આકૃતિમાં. સેન્ટ્રીફ્યુગેશન મશીનમાં ટેસ્ટ ટ્યુબ રાખવા માટેના 6 ખાના તમને બતાવી છે. આ ખાનામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એક દ્રાવણથી ભરેલી ટેસ્ટ ટ્યુબ આપણે અહીંયા રાખી દઈએ, બીજું દ્રાવણથી ભરેલી ટેસ્ટ ટ્યુબ આપણે અહીંયા રાખી દઈએ. સામસામે રાખવાથી મશીનનું સંતુલન જળવાઈ રહે. હવે આ મશીનને બંધ કરી અને અમુક રાઉન્ડ પર મિનિટ અને ફેરવવામાં આવે ત્યારે ટેસ્ટ ટ્યુબના તળિયે જો દ્રાવક અથવા તો દ્રાવ્યની ઘનતામાં ફેરફાર હશે તો એક પદાર્થ નીચે બેસી જશે અને એક ઉપરના ભાગમાં આપણને જોવા મળશે. પણ આપણે પહેલા જોયું એમ કે અહીં સમાંગ દ્રાવણમાં આ ઘટકો હશે તે સમાંગ અને એકરૂપ બની જશે. એટલા માટે ગાળણ, ઠારણ અને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિથી આપણે આ ઘટકોને ક્યારેય પણ અલગ કરી શકશું નહીં. જ્યારે વિષમાંગ પ્રણાલીમાં જો દ્રાવણ રહેલું હોય તો એને ગાળણ, ઠારણ અથવા તો સેન્ટ્રીફ્યુગેશન જેવી સામાન્ય ભૌતિક પદ્ધતિઓ દ્વારા પણ એને આપણે અલગ કરી શકીએ છીએ, પણ સમાંગ દ્રાવણમાં આપણે તેને અલગ કરી શકતા નથી. એટલી વસ્તુ યાદ રાખવા જેવી છે. અહીંથી દ્રાવણોનું મહત્વ. દ્રાવણોનું મહત્વ અથવા અગત્યતા તેમના સંગઠન પર આધારિત હોય છે. એટલે કેવા પ્રકારનું સંગઠન થયું છે, કેટલી માત્રામાં દ્રાવક અથવા તો કેટલી માત્રામાં દ્રાવ્ય રહેલો છે અને તેનું પરિણામી સંગઠન કેવું થયું છે એની ઉપર દ્રાવણનું મહત્વનો આધાર રહેલો છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કોપર, જેને આપણે તાંબુ કહીએ છીએ, ઝીંક, જેને આપણે જસત કહીશું. કોપર અને ઝીંકનું મિશ્રણ પરિણામે બનતી મિશ્ર ધાતુ કહીએ છીએ આપણી પાસે બ્રાસ. બરાબર છે. આ ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે કોપર અને ઝીંક બંને મિશ્ર થઈ અને બ્રાસ મિશ્ર ધાતુ બનાવે છે. કોપર, ઝીંક અને નિકલનું મિશ્રણ થઈ એવી જ રીતે આપણને જર્મન સિલ્વર નામનું મિશ્ર ધાતુ મળે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, કોપર અને ટીનનું મિશ્રણ, જે બ્રોન્ઝ, જેને આપણે કાચું કહીએ છીએ, બરાબર, તે મળી આવે છે. આ ત્રણ ઉદાહરણ, બ્રોન્ઝ હોય, જર્મન સિલ્વર હોય કે બ્રાસ હોય, આ ત્રણ ઉદાહરણોમાં જે મિશ્ર ધાતુ આપણને મળે છે તેના ગુણધર્મો હશે તેના મૂળ સંગઠનો કરતા તદ્દન નવા ગુણધર્મો હશે. અહીંયા આપણે કોપરના ઉદાહરણમાં જોઈએ, કોપર અને ટીન. બરાબર, કોપર અને ટીનને મિશ્ર કરી અને કાચું આપણને મળે છે. બનતી કાચું અથવા તો બ્રોન્ઝના ગુણધર્મો કોપર કરતાં પણ અલગ હશે અને ટીન કરતાં પણ એકદમ અલગ હશે. દ્રાવણોની અગત્યતા વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ તો પાણીમાં 1 ppm પાર્ટ્સ પર મિલિયન ફ્લોરાઇડ આયન ધાતુનો ક્ષય થતા અટકાવે છે. ppm એક સાંદ્રતાનો એકમ છે. જ્યારે કોઈ દ્રાવણમાં કોઈ એક ઘટકનું પ્રમાણ ખૂબ અલ્પ પ્રમાણમાં હોય અને એનું પ્રમાણ આપણે જાણવું હોય તો સાંદ્રતાના એકમ તરીકે આપણે પાર્ટ્સ પર મિલિયન એકમનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે દરિયામાં રહેલા પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ કેટલું હશે તે જાણવું હોય, હવામાં રહેલા પ્રદૂષકોનું પ્રમાણ કેટલું હશે, એવા
કોઈ એક ઘટકનું પ્રમાણ ખૂબ અલ્પ હોય ત્યારે પાર્ટ્સ પર મિલિયનને આપણે સાંદ્રતાના એકમ તરીકે વ્યાખ્યાયિત કરી અને તેનો ઉપયોગ કરીએ છીએ. એટલે ટૂંકમાં ખૂબ ઓછી સાંદ્રતા પાણીમાં ફ્લોરાઇડ આયનની હશે, એટલે કેટલી 1 ppm જેટલી, તો એ દાંતનો ક્ષય થતા અટકાવે છે. પરંતુ તેની સાંદ્રતા 1 ppm થી વધી અને 1 ppm જેટલી થાય તો એ દાંત પર એકદમ પીળા ડાઘા પાડે છે અને વધુ સાંદ્રતા ઝેરી પણ નીવડે છે. અહીં એક ઉદાહરણ યાદ રાખવા જેવું છે કે સોડિયમ ફ્લોરાઇડ છે એ ઉંદર જેવા પ્રાણી માટે ઘાતક નીવડે છે. વધુ એક ઉદાહરણ આપણે જોઈએ તો નસમાં અપાતા ઇન્જેક્શન હંમેશા અમુક આયની સાંદ્રતાએ ક્ષાર ધરાવતા પાણીમાં ઓગાળેલા હોય છે. એટલે અમુક આયની સાંદ્રતા ધરાવતા ક્ષારમાં આ ઇન્જેક્શનને ઓગાળવામાં આવેલા હોય છે, જે લોહીમાં પ્લાઝમાની સાંદ્રતા સાથે સુમેળ સાધે છે. એટલે જૈવિક દ્રષ્ટિએ પણ દ્રાવણોનું ઘણું બધી મહત્વ રહેલું છે. દ્રાવણના પ્રકાર વિશે વાત કરીએ તો દ્રાવણની ભૌતિક અવસ્થાના આધારે દ્રાવણના મુખ્ય આપણે 3 પ્રકાર પાડી શકીએ. પહેલું વાયુ દ્રાવણ, બીજું પ્રવાહી દ્રાવણ અને ત્રીજું છે ઘન દ્રાવણ. એટલે વાયુ, પ્રવાહી અને ઘન દ્રાવણ. આ ભૌતિક અવસ્થાના આધારે આપણે આ 3 પ્રકાર પાડેલા છે. આપણે જાણીએ છીએ કે દ્રાવણમાં દ્રાવકનું પ્રમાણ વધુ હોય છે. આ વસ્તુ યાદ રાખવા જેવું છે કે સમગ્ર દ્રાવણમાં કયા ઘટકનું પ્રમાણ વધારે હશે? દ્રાવકનું પ્રમાણ વધુ હશે. હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણી પાસે ગ્લાસમાં પાણી છે અને એમાં આપણે નમક ઉમેરેલું છે. પાણીનું પ્રમાણ આપણે વધારે લીધેલું છે અને એને હલાવી થોડી વાર મૂકી રાખવાથી કાચમાં હવે આપણે થોડી વાર પછી જોઈએ તો બનતું દ્રાવણ આપણને પ્રવાહી જોવા મળે છે. આવું શા માટે થયું? કારણ કે એમાં દ્રાવક હતો એ આપણું પાણી હતું, જેનું પ્રમાણ કેવું હતું? વધારે હતું. એટલે યાદ રાખવા જેવી વાત છે અહીં કે દ્રાવણમાં દ્રાવકની જેવી ભૌતિક સ્થિતિ હોય એવી જ ભૌતિક અવસ્થા પરિણામી દ્રાવણની રહેશે. જો દ્રાવણમાં ઉમેરેલો દ્રાવક પ્રવાહી તો દ્રાવણ પ્રવાહી, દ્રાવક ઘન તો દ્રાવણ ઘન અને દ્રાવક વાયુ હશે તો પરિણામી બનતું દ્રાવણ હંમેશા વાયુ જ હશે. આ યાદ રાખવા જેવી વાત રહેશે. ભૌતિક અવસ્થાના આધારે દ્રાવણના પ્રકાર. ભૌતિક અવસ્થાના આધારે આપણે અહીં દ્રાવણના હવે પ્રકાર પાડવાની કોષ્ટક દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું. અહીં આપણને દેખાય છે કે દ્રાવણના પ્રકાર તો આપણને ખબર જ છે કે દ્રાવણ આપણે 3 પ્રકાર પાડેલા છે: વાયુ દ્રાવણ, બીજું પ્રવાહી દ્રાવણ અને ત્રીજું ઘન દ્રાવણ. અહીં આગળના કોષ્ટકમાં એક કોષ્ટકમાં દ્રાવ્ય લખેલું છે, બીજા કોષ્ટકમાં દ્રાવક લખેલું છે અને ચોથા કોષ્ટકમાં આપણે અહીં સામાન્ય ઉદાહરણનું કોષ્ટક આપણે લીધેલું છે. હવે દ્રાવણના પ્રકાર તરીકે આપણે વાયુ દ્રાવણનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે આપણને ખબર છે કે વાયુ દ્રાવણમાં પણ 2 ઘટકો રહેલા હશે. એક દ્રાવ્ય હશે તો એક હશે દ્રાવક. જો એ વાયુ દ્રાવણ એની ભૌતિક સ્થિતિ વાયુ ક્યારે હશે? જ્યારે એમાં રહેલો દ્રાવક છે એ કેવો હશે? વાયુ હશે અને અંદર દ્રાવ્ય પણ કેવો હશે? વાયુ હશે અને બનતું દ્રાવણ છે એ કેવું હશે? વાયુ દ્રાવણ હશે. એક સામાન્ય ઉદાહરણ ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ. આ બંને વાયુ જ્યારે મિશ્ર થાય છે જેમાં દ્રાવક પણ વાયુ અને દ્રાવ્ય પણ વાયુ તો પરિણામે બનતું દ્રાવણ એ વાયુ દ્રાવણનું ઉદાહરણ છે. બીજું, દ્રાવક તરીકે આપણે વાયુ રાખેલો છે પણ એમાં દ્રાવ્ય કરેલો પદાર્થ પ્રવાહી લીધેલો છે. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન વાયુમાં આપણે ક્લોરોફોર્મ પ્રવાહીનું મિશ્રણ ઉમેરેલું છે. આ એક પ્રકારનું વાયુ દ્રાવણનું ઉદાહરણ છે જેમાં દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવક
વાયુ રહેલો છે. ત્યાર પછી દ્રાવક તરીકે આપણે વાયુ રાખેલો છે, પણ એમાં દ્રાવ્ય કરેલો પદાર્થ ઘન છે. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન વાયુમાં ઘન કપૂર આપણે ઉમેરીએ અને પરિણામે બનતું મિશ્રણ એ ઘન વાયુ અથવા તો વાયુમાં ઘન પ્રકારનું દ્રાવણ, જેને આપણે વાયુ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. કોષ્ટક અતિ અગત્યનું છે. ટૂંક જવાબી પ્રશ્નોમાં અથવા તો વિકલ્પમાં આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે એવું છે. એટલે વાયુ દ્રાવણના આપણે દ્રાવ્ય અને દ્રાવક કયો છે, એના આધારે વાયુ વાયુ, પ્રવાહી વાયુ અને ઘન વાયુ એવા પ્રકાર આપણે પાડી શકીએ છીએ. પ્રવાહી દ્રાવણની વાત કરીએ તો કે પ્રવાહી દ્રાવણમાં દ્રાવક તરીકે હંમેશા પ્રવાહી દ્રાવણમાં દ્રાવક તરીકે કોણ હશે? પ્રવાહી હશે. અને દ્રાવક તરીકે પ્રવાહી અને દ્રાવ્ય તરીકે જ્યારે આપણે વાયુ ઉમેરીએ, એક એવું ઉદાહરણ આપણે જોઈએ કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુનું મિશ્રણ. પાણીમાં આપણે ઓક્સિજન વાયુનું મિશ્રણ એ પ્રવાહીમાં વાયુ આપણે ઉમેરેલો છે, એટલે બનતું દ્રાવણ પ્રવાહી દ્રાવણ થશે. બીજું ઉદાહરણ પ્રવાહી પાણીમાં આપણે ઇથેનોલને દ્રાવ્ય કર્યો, તો પાણી પણ પ્રવાહી સ્થિતિમાં અને ઇથેનોલ પણ પ્રવાહી સ્થિતિમાં, બનતું દ્રાવણ પણ પ્રવાહી દ્રાવણ હશે. પાણીમાં દ્રાવ્ય ગ્લુકોઝ, એટલે દ્રાવક તરીકે અહીં પ્રવાહી લીધેલો છે, પણ એમાં દ્રાવ્ય કરેલો પદાર્થ ઘન, એટલે અહીંયા ગ્લુકોઝ, બરાબર, ઘન પદાર્થ આપણે એમાં ઉમેરેલો છે, પણ બનતું દ્રાવણ પ્રવાહી દ્રાવણ રહેશે. આ ચેપ્ટરમાં આપણે ફક્ત ને ફક્ત દ્વિઅંગી સંયોજનોનો અભ્યાસ કરવાનો છે, અને દ્વિઅંગી સંયોજનોમાં પણ ખાસ આપણે પ્રવાહી દ્રાવણો વિશે ભણવાનું છે. એટલે જે આપણે ભણવાના છે એમાંથી એક આ વર્ગીકરણ, એટલે કે પ્રવાહી દ્રાવણ, વાયુ પ્રવાહી, પ્રવાહી, ઘન પ્રવાહી, અતિ અગત્યનું જે આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે. એટલે પ્રવાહી દ્રાવણ વિશે આપણે ભણવાના છે. પ્રવાહીમાં વાયુ પણ ઉમેરેલો હોય, પ્રવાહીમાં પ્રવાહી પણ ઉમેરેલો હોય, અથવા તો પ્રવાહીમાં ઘન પદાર્થ પણ ઉમેરેલો હોય, ત્યારે ગુણધર્મોમાં કેવો ફેરફાર આવે છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરવાના છીએ. બનાવેલું કોષ્ટક અતિ અગત્યનું છે, બરાબર. આગળ જઈએ આપણે. આગળની વાત કરીએ તો ઘન દ્રાવણ. ઘન દ્રાવણ જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે દ્રાવક તરીકે હંમેશા આપણે પાસે કોણ હશે? દ્રાવક તરીકે હંમેશા ઘન હશે. અને એ ઘનમાં સૌપ્રથમ આપણે વાયુ, એક એવું ઉદાહરણ કે જેમાં દ્રાવક ઘન હોય અને દ્રાવ્ય વાયુ હોય. પેલેડિયમ ધાતુ પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ. પેલેડિયમ ધાતુ પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ આ શબ્દ પુષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં તમને વિસ્તૃતમાં ભણવામાં આવે છે. એટલે પેલેડિયમ ધાતુ હશે, એની સપાટી પર હાઇડ્રોજન વાયુનું શોષણ થશે અને પરિણામે દ્રાવણ બનશે, તેને આપણે ઘન દ્રાવણ કહીશું. એટલે પેલેડિયમ ધાતુ પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ એ ઘનમાં વાયુ પ્રકારનું એક ઉદાહરણ તરીકે આપણે લેશું. બીજું ઉદાહરણ દ્રાવક તરીકે ઘન. દ્રાવક તરીકે બીજા ઉદાહરણમાં આપણે ઘન લીધેલું છે. અને દ્રાવ્ય તરીકે હવે પ્રવાહીની વાત કરીએ. એક એવું ઉદાહરણ જોઈએ, સોડિયમ ધાતુ સાથે પારાનો સરળ. સોડિયમ અહીં આપણી પાસે દ્રાવક હશે, જ્યારે પારો, બરાબર છે, પારો છે આપણી પાસે અહીં પ્રવાહી સ્વરૂપ એટલે દ્રાવ્ય સ્વરૂપ હશે. પારાની આપણે બધાને ખબર હશે કે ધાતુ હોવા છતાં પણ અપવાદ રૂપે પારો પ્રવાહી અસ્તિત્વ ધરાવે છે. સરંજ, નવો શબ્દ તમારા માટે. સરંજને ઇંગ્લિશમાં એમાલ્ગમ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ બીજી ધાતુની પારા સાથે મિશ્ર ધાતુ, એને સરંજ કહેવામાં આવે છે. એક સામાન્ય ઉદાહરણ તમે અહીં ઘનમાં પ્રવાહી પ્રકારનું ઉદાહરણ જોઈ શકો છો. આવું એક ઉદાહરણ બીજું અગત્યનું છે કે ઝિંક એમાલ્ગમ, જેમાં પારા સાથે ઝિંકને ઉમેરેલો હોય છે, જે દાંતના પોલાણવાળો ભાગ હોય દંત ચિકિત્સામાં બહુ વધારે પ્રમાણમાં ઉપયોગી છે. અને છેલ્લું ઘન ગોલ્ડમાં કોપરનું મિશ્રણ. આપણે બધાને ખબર હશે
કે આપણે ક્યારે પણ 24 કેરેટનું સોનું પહેરતા નથી. 24 કેરેટનું સોનું એ શુદ્ધ હોય છે. આપણે 22 કેરેટનો સોનાનો ઘરેણા તરીકે ઉપયોગ કરીએ. દ્રાવણ બનવા માટે દ્રાવ્ય અને દ્રાવકના અણુ વચ્ચે જરૂરી લાક્ષણિકતાઓ. દ્રાવક અને દ્રાવ્યના અણુ વચ્ચે પ્રબળ આકર્ષક આંતરક્રિયા થાય તો જ દ્રાવણ બને છે. એટલે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે દ્રાવણ બનાવવા માટે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે પરસ્પર પ્રબળ આકર્ષક આંતરક્રિયા થવી જોઈએ. ઉદાહરણ તરીકે પાણી અને ઇથેનોલના અણુ વચ્ચે પ્રબળ આકર્ષક આંતરક્રિયા થવાથી દ્રાવણ બને છે. આપ જોઈ શકો છો કે અહીં ઇથેનોલ અને પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાતો હોવાથી, એટલે કે પ્રબળ આકર્ષક આંતરક્રિયાનું નિર્માણ થતું હોવાથી પાણી અને ઇથેનોલ એકબીજામાં દ્રાવ્ય થાય છે, અથવા તો પાણીમાં ઇથેનોલ છે દ્રાવ્ય થાય છે. જ્યારે પાણી અને બેન્ઝીનના અણુ વચ્ચે આ ક્રિયા નહિવત થતી હોવાથી દ્રાવણ બનતું નથી. બેન્ઝીન અને પાણીના અણુ વચ્ચે આ ક્રિયા ખૂબ નહિવત થતી હોવાથી પાણીમાં બેન્ઝીન છે મોટાભાગે અદ્રાવ્ય રહે છે અથવા તો નહિવત દ્રાવ્ય થાય છે. લગભગ 1.79 ગ્રામ પર લીટર, એટલે પાણી આપણે 1 લીટર લીધેલું હોય તેમાં 1.79 ગ્રામ બેન્ઝીન છે તે દ્રાવ્ય થાય છે. બેન્ઝીન આપણને ખબર છે કે અધ્રુવીય પદાર્થ છે અને પાણી ધ્રુવીય પદાર્થ છે, અને બેન્ઝીન છે એને પાણી પ્રત્યે વિરાગ હોય છે, એટલા માટે તે પાણીમાં દ્રાવ્ય થતું નથી. જે કાર્બનિક અણુમાં OH સમૂહની સંખ્યા વધુ હોય તેવા સંયોજનો પાણીમાં દ્રાવ્ય થાય છે. જેમ OH સમૂહની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા પણ વધે છે. અહીં સામાન્ય કોન્સેપ્ટ કે OH સમૂહની સંખ્યા જે કાર્બનિક અણુમાં વધારે હશે તે પાણીમાં વધુમાં વધુ દ્રાવ્ય થશે, અને OH સમૂહની સંખ્યા ઓછી હશે તો તે પાણીમાં ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થશે. ઉદાહરણ તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ. ગ્લિસરોલનું ઉદાહરણ લઈએ તો ગ્લિસરોલમાં આપણને દેખાય છે કે ગ્લિસરોલમાં આપણને 3 OH સમૂહની હાજરી જણાય છે. તો એ પાણીમાં ઇથેનોલ કરતા વધુ દ્રાવ્ય હશે. ઇથેનોલમાં OH ની સંખ્યા આપણી પાસે 1 છે, જ્યારે ગ્લિસરોલમાં આપણી પાસે OH ની સંખ્યા 3 હોવાથી ગ્લિસરોલ છે એ ઇથેનોલ કરતા પાણીમાં વધુ દ્રાવ્ય થાય છે. યાદ રાખવા જેવી બાબત એટલી જ છે, OH ની સમૂહની સંખ્યા જેટલી વધારે તેમ દ્રાવ્યતા વધુ. આપણે આલ્કોહોલ સમૂહની વાત કરીએ, શ્રેણીની વાત કરીએ તો એનું સૌપ્રથમ સભ્ય મિથેનોલ, જે પાણીમાં સૌથી વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. ત્યાર પછી ઇથેનોલ, ત્યાર પછી પ્રોપેનોલ, એ પાણીમાં દ્રાવ્ય થાય છે. એટલે સૌથી વધારે દ્રાવ્યતા મિથેનોલની હશે. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, આ ચેપ્ટર તમે જ્યારે ભણશો ત્યારે આના વિશે વધુ ખ્યાલ તમને મળશે. અહીં યાદ રાખવા જેવી વાત એ પણ છે કે કાર્બનિક અણુમાં જો કાર્બનની સંખ્યા વધે તેની દ્રાવ્યતા પણ ઘટે છે. તમે આગળના ચેપ્ટરમાં આના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવશો. ધ્રુવીય પદાર્થો મહંત અંશે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. ધ્રુવીય દ્રાવક તરીકે આપણે પાણીનું ઉદાહરણ લઈએ તો પાણીમાં ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર રહેલો હોય છે. ધ્રુવીય પદાર્થ તરીકે આપણે HCl નું ઉદાહરણ લઈએ તો HClમાં હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર અને ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર આવેલો હોય છે. આમ ધ્રુવીય પદાર્થ અને ધ્રુવીય દ્રાવકમાં પરસ્પર વિરુદ્ધ વીજભાર રહેલા હોવાથી એકબીજા સાથે આકર્ષિત થઈ અને પરિણામે દ્રાવણ બનવામાં મદદરૂપ થાય છે. એટલે ધ્રુવીય પદાર્થો મહદ અંશે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો અધ્રુવીય પદાર્થો મહદ અંશે અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે.
અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. ઉદાહરણ તરીકે અહીં બેન્ઝીનમાં જ્યારે નેપ્થેલિન ઉમેરવામાં આવે ત્યારે સમાંગ દ્રાવણ આપણને બનેલું જણાય છે. અહીં એટલી વસ્તુ યાદ રાખવા જેવી છે. પહેલી વસ્તુ, જે કાર્બનિક અણુમાં OHની સંખ્યા વધુ, દ્રાવ્યતા વધુ. એના પછીનું ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય, પછી અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. એના પછીનું મોટા ભાગના આયની પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે. મોટા ભાગના ક્ષાર જે આયની પદાર્થો હશે તે મોટા ભાગે પાણીમાં દ્રાવ્ય હશે. સામાન્ય ઉદાહરણ પાણીમાં NaCl. ગ્રાફિક દ્વારા ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપ જોઈ શકો છો, પાણીનો અણુ ઉપરનો ભાગ છે H+, એટલે ધન આયન, નીચેનો ભાગ બ્લુ ઋણ આયન. NaCl સ્ફટિક છે, સોડિયમ આયન પ્લસ અને ક્લોરાઇડ આયન માઇનસ તમને અહીં જોવા મળે છે. આ NaCl સ્ફટિક છે. જ્યારે આ પાણીના સંપર્કમાં આવે ત્યારે રેડ ભાગ બ્લુ NaClમાં બ્લુ ભાગ સાથે આકર્ષિત થાય છે અને આનાથી ઉલટું આપણને જોવા મળતું હોવાથી અહીં પરસ્પર વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થઈ અને પરિણામી NaCl સ્ફટિક છે એ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય થાય છે. જો દ્રાવણમાં દ્રાવક તરીકે પાણી હોય તો તે દ્રાવણને જલી દ્રાવણ કહે છે. એટલે એકદમ ઈઝી છે. દ્રાવણમાં દ્રાવક તરીકે પાણી તો બનતું દ્રાવણ જલી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. દ્રાવક તરીકે કદાચ પાણી ન હોય તો તેને બિનજલીય દ્રાવણ કહેવામાં આવે છે. બિનજલીય દ્રાવકના અગત્યના આપણે થોડાક ઉદાહરણ જોઈએ તો બેન્ઝીન, ઇથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરેનો સમાવેશ થાય છે.